ઓપેક પ્લસના ઉત્પાદન વધારવાના નિર્ણયથી પણ ક્રૂડનો ઉભરો શાંત નહીં, આશરે 2% ઉછળીને $70 નજીક પહોંચ્યું બ્રેન્ટ, જોકે ઉપલા સ્તરેથી નોંધાયું મામૂલી દબાણ. ત્યાં જ ટ્રમ્પ ટેરિફની જાહેરાતથી ગોલ્ડમાં રિકવરી, $3,350 નજીક પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ, ચાંદીમાં પણ જોવા મળી રિકવરી. ટ્રમ્પના ટેરિફથી બેઝ મેટલ્સની ચાલ બગડી. 1 ઓગસ્ટથી ચાઇના પર વધુ ટેરિફ લાગુ થશે. કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર. અને કોટન ઉપર ફોકસ. વૈશ્વિક બજારમાં કિંમતો ઘટીને સપ્તાહના નીચલા સ્તરે પહોંચી. સાપ્તાહિક ધોરણે યુએસ કોટનનો એક્સપોર્ટ 13% ઘટ્યો.